चलो आ शू है भाई कितना क्लास आ शू है पानी बोतल ये नहीं पानी बारी ना तो कोई ना कोई ना हाथ में
અહીંયા આપણે એક સ્ટૂલ લીધું હતું, એના ઉપર બે કાગળ મૂક્યા, એના ઉપર પાણી થોડું થોડું લગાવ્યું, પછી બે સ્ટીલના ગ્લાસ હતા, એની અંદર કાગળ સળગાવીને આપણે એમાં મૂક્યા અને ઊંધા વાળીને દબાવી દીધા. ચલો, બે ગ્લાસ સ્ટૂલને ઉપાડી શકશે? હા વાળા આગળ ઊંચી કરો તો. સરસ. ચલો, કેટલા વિદ્યાર્થીઓને કહેવું એવું છે કે બે ગ્લાસ સ્ટૂલને ઉપાડી નહીં શકે? સરસ. લે, તમે બધા આ ગ્લાસ આમાં ઊંચા કરીશું તો ટેબલ પણ એની સાથે આવશે. તો ચલો આપણે કરવા જઈ રહ્યા છીએ, જોઈએ. બરાબર? સરસ સરસ. જો અહીંયા હવા ચુસ્ત થઈ ગયું છે, દેખાય તમને? દેખાય છે? હા કે ના? તો એવું કેમ બન્યું? જો હજી આ ચોટી જ રહેલું છે. વાટા એક ગ્લાસ જ ઊંચું કરશે આખું. દેખાય છે? તો આવું કેમ બન્યું? કારણ કે સળગાવ્યું એટલે ગ્લાસની અંદર જે હવા હતી એ ગરમ થઈ અને ગરમથી અને નીચે પાણીનું પ્રવાહી હતું એટલે હવાનું દબાણ અંદર ઘટ્યું. ઓક્સિજન મેળવવા માટે ગ્લાસની અંદર હવાનું દબાણ ઘટ્યું અને બહારની વાતાવરણનું દબાણ વધ્યું, એટલે આ ઘટના આપણને જોવા મળી. એટલે હવાના દબાણને કારણે આ પ્રયોગ આજે થયો. હવે બીજું જે કોઈ તો આપણા મમ્મી ઘરે નજર ઉતારતા હોય, ઉતારે છે ને દાદીમાં, તો એમાં શું શું ઉપયોગ કરે? થાળી લે છે, એક વાટકી લે છે, પછી એની અંદર બીજું શું લે છે? હા, કૂદરો લે છે, થોડો કૂદરો, પછી ચોકની પાટી, પેલો ગમે તે અને બીજું શું લે છે? આ કાગળ મૂકો. હા, આ ગ્લાસ અંદર લેશે, પડી જશે કે લેશે? પડી જશે ને? એ પડી જાય ને? પડી જાય ગયો? આ વજન જો બસ આટલો બનો, આટલો બનો. એને દેખાય ને? આ જો વજન મૂકું શું થાય? મૂકો, પડી ગયો ને? મૂકો એટલે હવે મૂકું પડી જાય ગ્લાસ એટલો પડી જાય. જો હવે એને હું આ કાગળને વાળી દઉં. જો સાહેબ કાગળને વારે છે અને પછી ગ્લાસ રાખે છે, તો કેટલાનું કહેવું છે કે ગ્લાસ ઉપર રહેશે? સરસ. કાગળ સિંગલ કાગળ હતો, એમને મૂક્યો તો ઉપર ગ્લાસ મૂકો તો એના વજનથી પડી જાય છે. પણ હવે એ કાગળને સાહેબે 3-4 ઘડી વાળે. બરાબર? જો મૂકો તારે બड़ा જોરદાર. તો આવું કેમ બન્યું? કે જો અહીંયા કાગળ કોરે કોરો હતો, સીધે સીધો હતો, તો જે ગ્લાસ હતું એનું દબાણ છે એ એક જગ્યાએ જ લાગતું હતું, વચ્ચોવચ્ચ, એટલે કાગળ ટકી શકતો નહોતો. પણ જ્યારે એની આ રીતે વડી વાળવામાં આવી તો એનું જે ક્ષેત્રફળ છે એ કાગળનું ઘટી ગયું અને જે આ ગ્લાસ જે દબાણ કરતો હતો તો એ દબાણ એક જગ્યાએ નહીં પણ દબાણ બધું વેચાઈ ગયું, એટલે આ ગ્લાસ ઉપર રહી શકે છે. આનો ઉપયોગ આપણે ઘરમાં ક્યાં થાય છે? ચલો, આવું કોઈ વસ્તુ પાડી તમે આવી આવા આકારમાં આપણા ઘરે ક્યાં ઉપયોગ થાય આનો? હે, એમ નહીં, આ જે વિજ્ઞાનનો સિદ્ધાંત એનો ઉપયોગ ક્યાં થાય છે? એમ પતરામાં વાળેલા હોય તો એની મજબૂતાઈ વધારે થાય. હા, બરાબર ને? એના ઉપર આપણે ચડી જઈએ તો પણ વજન છે ને આપણું વેચાઈ જાય. વજન આપણું કે શું થાય, દરેક જગ્યાએ વેચાઈ જાય, એટલે એના ઉપર વધારે લોડ પડે નહીં. એ સિવાય જે આ પતરા ફિટ કરે ને નીચે પેલું માળખું નહીં બનાવતા, એમાં આવી રીતે નજીક પેલા સપોર્ટ મારતા હોય, જોઈએ ને આપણે વાપરીએ.